અમને માફ કરજો। હા મહારાજ, અમે તમને સત્ય કહેશું તો જૂઠું તો નહીં લાગે ને મહારાજ? નહીં ખેડૂત ભાઈઓ, જો સત્ય કહેશો તો જોગ્ય ઇનામ આપશું, નહીં તો ભોળાનાથની આણ છે। એલા શું કરવો છે? સાચો કઈ નહીં ભાઈ, શંકર બાપા આણ ના લેવાય આપણે દો। હા તો બોલી નાખી, હાલો। હા કહી દો, તમે કહી દો। આજે અડકે અડકે રે રાયની ખેડૂત ભાઈઓ, તમે આ શું બોલી રહ્યા છો? જરા તમે પણ સાંભળો। પીવાયા લાસુ ને લક્ષ્મી રે બોલી મારે કુંવારી રે। કે મારે લાસુ લસમા અને સગુણા। હા મહારાજ, તમારે પુત્રી તો છે મહારાજ, પરંતુ કોઈ લોલો લંગડો કોઈ બાળક હોય મહારાજ તો પાછળ તમારો ગાદીનો વારસદાર કહેવાય, એ માટે મહારાજ અમે પાછા વળ્યા હતા। હા ખેડૂત ભાઈઓ, તમારું કેવું સત્ય છે? કાલ સવારે સોનાનો સૂરજ ઉગે, સારા સુકન્યા જોઈ અને વાવણા કરવા જાજો। માટે પ્રધાનજી ખેડૂત ભાઈઓને ઇનામ આપી વિદાયમાન કરો। અરે પ્રધાનજી, આપણી ઘોડેસવારી આગળ ચલાવો। હા, પેલા તમારો ઘોડો આગળ રાખજો અને મારો ઘોડો પાછળ ચલાવો, કારણ કે સામેથી કોઈ ભાઈ આવે, ખેડૂત આવે તો એના મારા મોઢા જોઈ અને અપશુકન લાગે છે, માટે તમારો ઘોડો આગળ ચલાવો। એવી તમારી આગળ રાજા ને પ્રધાન રાજા ને
વીર ભગત તો આયો ભાઈ આ વાત જાણી એમ બુદ્ધિ સમજા છોકરો આજકાલ કરતી મોટો થઈ રહ્યો આણા તીડવા હારું થઈ ગયું જાવ હોય આણા તીડવા જાવું છે હાવ એકલું જાય હારું ન લાગે સામે ઘરે જાય તો કે બીજા ભાઈ ભાઈ નહીં હોય હું વાત છે એટલે કટમ જો ભેગું હોય ને તો હારું એટલે ભાઈ ને બરકો દીધું ઈ મું ફેરો હલ્યો આવે આજે રતાનો બોલાવે ભાઈ આવજો રે સુણી આવીરો તારો વેલો જા બીજો વીરા તને જય જય દ્વારિકા નાના જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ હે ભાઈ કેમ બોલાવ્યો મને ભાઈ આજે તને બોલાવ્યો એટલે સારું છે આજકાલ કરતી આ વિપલો મોટો થઈ રહ્યો તેના હાણા તીડવા જાવું છે એટલે હાટું બોલાવ્યો હાણા તેડવા જાશું ગાડમાં કોણ જાશે ગાડમાં તો વિપલો જાય બીજો કોણ જાય આ વિપલો પેલા તારો ક્યાંય ગયો નથી હો વિપલો જાશે હવે એનો હારો કરવા જાય તો બે દી સંભાળે ને ભાઈ 100% જાશે 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 મને ભરોસો છે જાશે તને ભરોસો છે ભત્રીજો માલો છે મને ખબર હોય નહીં જાય એ વાત તારે હા વાત છે પણ હું કોઈ એટલે જાવું પડે તો બોલાવો આજે રતનો બોલાવે વિભલા આવજે આવજે રે તીને રણ મે લઈ આવજે હે મારીએ રણ મે એટલે બે સાદી તારે ગાડ અમારી પડે એમ છે ગાડમાં હું નહીં જાઉં તો તો ને જાત બીજો હું હોય ને જાય તો પછી તો એમને વાંઢોરી પર મને કહેતો નહીં ઈ તો મેં ભાઈ પેલા તને કીધો મારો ભત્રીજો છે ન જાય પણ તો ક્યાં માનતો હતો હા ઈ તો હવે સોરું છે તો સમજાવવું પડે છોકરા હું માને નહીં આ છોરો પણ આપણું ના આપણે સમજે માને કેમ? માને જાશે ભાઈ તારે ગાડ તારે જાવી પડશે આ ગામના લોકો મને છોકરા વિપ્લવ વાંધો આ વાંઢો લો હોય ને હાલથી ની કેટલા બી જાય તો એક રસ્તો હતો દાખો જો છે ને સોરા માની જાય દાખો ની સગો સોરો બેરી ગાડતા આ તારા છોરા મકલ નથી દહકો હાલે નહીં અત્યારે હાલે કે ના હાલે સમજે નહીં તે તો દાખો માગે ને દાહની માગે નહીં હા લીજા તે હાલો રૂપાભાઈ હાલો તે હાલી હાલા તેડો હકન હારું છે ઓએ મંડી હાલવા હાલો આણલા તેડવા હાલ્યા રાયકા ભાઈ આણલા તેડવા હાલ્યા રે
પ્રધાનજી જી મહારાજા સામેથી રાયકા ભાઈઓ આપણી ઘોડી અસવારી જોઈ અને પાછા ફર્યા. શા માટે પાછા ફર્યા જરા તપાસ કરો. એવી જ તમારી આજ્ઞા. અરે રાયકા ભાઈઓ અમારી ઘોડે સોજે કેમ પાછા આવ્યા ભાઈ? અરે પ્રધાનજી, તમારી ઘોડે અસવારી જોઈ અમે પાછા નથી ફર્યા. દીકરાના આણા લેવા માટે જતા હતા, પણ અમુક વસ્તુ ઘરે રહી ગઈ, લેવા માટે પાછા ફર્યા છે. વસ્તુ તમારી હારે જ છે. લામી લાકડી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, લામી લાકડી ઘેર ભૂલ્યા રે. ગોરી ધામરી ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, ગોરી ધામરી ઘેર ભૂલ્યા રે. એ હારલાના લુગડા ભૂલ્યા પ્રધાન ભાઈ, હારલાના લુગડા ભૂલ્યા રે. અરે પ્રધાનજી, અમુક ચીજ વસ્તુ રહી ગઈ હોવાથી અમે પાછા ફર્યા છે. અરે રાયકા ભાઈઓ તમારા પાછળ દાગીના માલ મિલકત સાથે હોવા છતાં તમે શા માટે જૂઠું બોલી રહ્યા છો? હા મહારાજા, અમે સત્ય કહેશું તો તમને જૂઠું નહીં લાગે ને. નહીં નહીં, જો સત્ય બોલશો તો જોગ્ય ઇનામ આપશો અને જૂઠું બોલશો તો ભોળાનાથની હાર છે. ભોળાનાથ ને આ ન લેવા સાચો કહી દે દે રાજા ઇનામ દે. આજે અલખે પરખે રે રાયની વાતો થાય. એ અજમાયા ભાગ્યો કહેવાય, અજમાન વાંજીઓ કહેવાય. અલખે પરખે રાયની વાતો લક્ષ્મી ને બોલે મારે કુંવારી રે. એ સગુણા ભૈયા કેરો મારે હાર, સગુણા ભૈયા કેરો મારે બાર. સાસુને લક્ષ્મીને બને મારે કુંવારીઓ. આજે દીકરીઓ જાશે સૌ સૌને સાસરે રે. નથી તારે ગાદીનો વારસદાર, નથી તારે ઘોડાનો પહેરનાર. દીકરીઓ જાશે સૌ સૌને સાસરે. અરે મહારાજા, દીકરીઓ તો પક્ષીનો માળો કહેવાય, પાંખ આવે એટલે ઉડી જાય. દીકરી એ તો શાસ્ત્રામાં શોભે. હા મહારાજ, પરંતુ લૂલો લંગડો કે અપંગ એક જો બાળક હોય તો આ રાજ્ય ચલાવે અને પાછળ તમારું નામ રાખી શકે મહારાજા. હા રાયકા ભાઈઓ તમારું કેવું સત્ય છે. કાલ સવારે સોનાનો સૂરજ ઉગે સારા સુગંધ જોઈ આળના તેડવા જાજો. માટે પ્રધાનજી જી મહારાજા હા રાયકા ભાઈઓને ઇનામ આપી વિદાયમાન કરો. રાજમાં મળીએ. ઇનામ લઈને ઘેર હાલ્યા રાયકા ભાઈ, ઇનામ લઈને ઘેર હાલ્યા રે. અરે પ્રધાનજી જી મહારાજા આપણી ઘોડે સવારી રાજ તરફ પાછી વાળો.
ભીવાયા રાજાને પ્રધાન દોનો ચાલિયા ચાલ્યા રાજાને દરબાર ચાલ્યા રાજાને દરબાર રાજાને પ્રધાન દોનો આવ્યા. અરે પ્રધાનજી, એ મહારાજા રાજમહેલથી તમારી મહારાણીને બોલાવો. એવી તમારી આગળ હે જી આજ પ્રધાન રે બોલાવે મહારાણી આવો. આવજો રાજાને દરબાર રાજમાં મળ્યા તમારા જોને કામ પ્રધાન રે બોલાવે મહારાણી આવો. અત્યારે મને બોલાવવાનું કારણ મહારાજા બોલાવે આવીને પતિને નામાનું કરે. બોલાવ્યા પતિ મારા બોલતા નથી. સ્વામીનાથ તમારા સુરે થયા અપરાધ. કરી દો ને તમારા રલડાની વાત, કરી દો ને તમારા મનડાની વાત. પતિ રે કહેને પતિ તમે સાંભળો. ભીવાયા પતિ જય કહે સતી સાંભળો. કરું કાંઈ મારા દિલડાની વાત, કરી દો મારા રોદિયાની વાત. પતિ રે કહે
આ કહેવાય આપણે અભાગી કહેવાય બીજો રે વેણો રે રાયકા ભાગ્યો રે દીધો. અરે સ્વામિનારાયણ, આ તમે શું વાત કરી રહ્યા છો? તમે પણ સાંભળો મારા રુદિયાની વાત.